સાધનો પણ અહીંયા મૂકવામાં આવ્યા છે। આ પણ પ્લે એરિયા તેજસ પબ્લિસિટી દ્વારા મેન્ટેન કરવામાં આવે છે। જેવા આપણે અંદર જઈશું તો આવો કંઈક અહીંયા સીન છે। અહીંયા તમે જોઈ શકો છો બાળકોને રમવા માટેના સાધનો મૂકેલા છે। અહીંયા આપણે વડીલો બેસી શકે એના માટે બેન્ચની પણ વ્યવસ્થા કરેલી છે। બહુ ખાસા એવા એરિયાની અંદર આ પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે। પણ અહીંયા એક નિયમ છે કે તમે 12 વર્ષના છોકરાને જ અહીંયા તમે રમાડી શકો છો, મતલબ તમે બેસી શકો છો, પણ 12 વર્ષથી જો ઉપરનો કોઈ છોકરો હોય તો એને આ કોઈ પણ રમતગમતના સાધન યુઝ ના કરી શકે, એવો કંઈક અહીંયા નિયમ છે। રમતગમતના સાધનો પણ એટલા જબરદસ્ત અહીંયા મેન્ટેન કરવામાં આવ્યા છે। ચોખ્ખાઈ પણ એટલી જ રાખવામાં આવી છે। હા, એક છે અહીંયા વૃક્ષો છે તો એના પાન તો ખરવાના જ છે। તો નોર્મલી એવો કચરો જોવા મળે, પણ તમને અહીંયા ક્યાંય પાન માવાની પિચકારી કે કોઈ કાગળ અહીંયા જોવા નહીં મળે। તો તમે